જય માતાજી દોસ્તો, આજે હું બનાવી રહી છું માવાવાળો મોહનથાળ। તો મોહનથાળ બનાવવા માટે મેં બકડિયાની અંદર 1 કિલો જેટલું ગીર ગાયનું દેશી ઘી મૂકી દીધું છે ગરમ કરવા। લાઇટ ગરમ થયું એટલે એની અંદર મેં ચણાનો જે કરકરો લોટ દળીને છાળીને ભરી લીધો તો એ એડ કરી રહી છું। પ્રોપર મેં ચણાના લોટનું કોઈ માપ નથી લીધું, કારણ કે ઘીની અંદર જેટલો સમાતો હતો એટલો મેં લોટ અંદર એડ કર્યો છે। વ્યવસ્થિત રીતે શેકાય એટલે ઘી થોડુંક ચડિયાતું જ રાખવું। તો તમે જોઈ શકો છો કે લોટ કેવી રીતે હું શેકી રહી છું। આ સ્ટાર્ટ છે અને 15 થી 20 મિનિટ સુધી આપણે શેકાવા દેવાનું છે, એકદમ સ્લો ફ્લેમ ઉપર। અને જ્યારે પણ કોઈ પણ મીઠાઈ બનાવો ને ત્યારે જેમાં લોટ શેકવાનો હોય ને એનું વાસણ જાડા તળિયાવાળું લેવું, એટલે સરસ મજાનો લોટ શેકાઈ જાય। અને સ્લો ફ્લેમ ઉપર જ શેકવાનો છે, ગમે એટલી ઉતાવળ હોય ને તોય, કારણ કે લોટ વ્યવસ્થિત શેકાયેલો છે ને ચાસણી બરાબર આવેલી હશે ને તો જ મીઠાઈ સારી બને, બરાબર। તો આપણે માવો એડ કરવાનો છે એટલે દાબો દીધો નથી, નહીંતર મોહનથાળ બનાવતી વખતે આપણે કરકરા લોટની અંદર દૂધ અને ઘીનો મોણ દઈને દાબો દેવાનો હોય છે। 10-15 મિનિટ રાખીને પછી એને આપણે શેકવાનો હોય, પણ આની અંદર આપણે માવો એડ કરવાનો છે એટલે શેકવાની જરૂર નથી। તમે જોઈ શકો છો કે ગોલ્ડન કલર પકડાઈ ગયો છે, ઘી છૂટું પડી ગયું છે અને સરસ મજાનો લોટ શેકાઈ ગયો છે। પછી એની અંદર જ મેં માવો એડ કરી દીધો છે 1.5 કિલો જેટલો। આ વખતે ગામડેથી માવો નથી આવ્યો તો માવાનો કલર જોઈને ખબર પડી ગઈ છે કે માવો અહીંનો છે। તો માવો એડ કરી બે વસ્તુ વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી મેં પાછું 5 મિનિટ સુધી વ્યવસ્થિત શેકવું છે। તો માવાની અંદર જે દૂધનો કે પાણીનો ભાગ હોય એ પણ નીકળી જાય અને મીઠાઈ લાંબો સમય સુધી સારી રહી। હવે એક બાજુ મેં બકડીયું મૂકીને બીજા વાસણમાં મૂકી દીધી છે મેં 1.25 કિલો જેટલી ખાંડ। તો ખાંડની આપણે લેવાની છે ચાસણી, તમે કિલો પણ લઈ શકો, પણ આ વખતે મેં થોડીક ચડિયાતી લીધી છે, કારણ કે રશ્મિને પણ ખાવો હતો એટલે એને ગળ્યું વધારે ભાવે છે એટલા માટે। તો હવે હું ધીમા તાપવામાં તો કંઈ ધીમો રાખવાની જરૂર છે નહીં, એટલે ફૂલ ફ્લેમ રાખી અને મેં લઈ લીધી છે ચાસણી। ચાસણી લેવામાં કાંઈ લાંબુ કરવાનું નથી, 10 થી 12 મિનિટમાં ચાસણી આવી જાય, એક તારની ચાસણી લેવાની છે। થોડીક કદાચ એક આટી વધારે આવે તો કંઈ વાંધો ન આવે, કારણ કે માવો નાખ્યો છે એટલે મીઠાઈ કોઈ પણ લગભગ કડક ન થાય। અને તમે જોઈ શકો છો કે હું બે ચાસણી અને લોટ માવો જે આપણે શેક્યું હતું બે મિક્સ કરેલું એની અંદર ચાસણી એડ કરી દીધી છે। અને હવે આપણે એની અંદર એડ કરવાની છે 4 ઓલી કાજુના ટુકડા અને એલચીનો પાવડર। આ બધી વસ્તુ મિક્સ કરી અને મેં ઠરવા માટે મૂકી દીધું છે, કારણ કે ઠરતા વાર લાગે ને પછી આની ઢેફલી પડે, અથવા તો લાડુ બનાવો હોય તો તમે લાડુ બનાવી શકો। તો મેં ચોકીની અંદર આ બધી વસ્તુ મિક્સ કરી અને પાથરી દીધું છે। અને સવારે સુધીમાં તો સરસ મજાની ઢેફલી પડે એવું ઠંડુ થઈ ગયું હતું, પણ મસ્ત બની ગયો માવાવાળો મોહનથાળ। મારા હસબન્ડને માવાવાળી વસ્તુ બહુ ભાવે છે, એટલે મારી ઘરે લગભગ દરેક મીઠાઈની અંદર માવો હું એડ કરું જ છું। લાંબો સમય સારી ન રહે એટલે વધારે બનાવી હોય તો